इंग्लिश मीडियम सीबीएसईના 350થી પણ વધારે વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો, કૃતિઓ, પોતાની કલા કૌશલ્ય રજૂ કર્યું। ઝાલાવાડની શૈક્ષણિક નગરી એટલે હળવદ મહર્ષિ ગુરુકુલ। તે ખાતે ઇંગ્લિશ મીડિયમ सीबीएसईના 350 વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુતિ કલા પરિણમ વાર્ષિક ઉત્સવ 2024માં વિવિધ કાર્યક્રમો થકી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। કલા પરિણમ કાર્યક્રમ કેજીથી લઈને ધોરણ 10 સુધીના 350 થી વધુ વિદ્યાર્થીઓ જુદી જુદી કૃતિઓ દ્વારા પોતાની કલા પ્રસ્તુત કરી ઉપસ્થિત સૌ વાલીગણને આમંત્રિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। મહર્ષિ ગુરુકુલની બાળ યુવા પ્રતિભાને એક પ્લેટફોર્મ પૂરું પાડવા મહર્ષિ ગુરુકુલ દ્વારા ભવ્યથી ભવ્ય કલા પરિણમ ઇંગ્લિશ મીડિયમ सीबीएसई વાર્ષિકોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોની કલા અભિવ્યક્તિ આવકારવા તથા તેને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। હંમેશા કંઈક ને કંઈક નવું ધરાવતી નેમ મહર્ષિ ગુરુકુલ હંમેશા કંઈક ને કંઈક અવનવું કરતી રહે છે અને ઝાલાવાડને શિક્ષણ નગરી તરીકે પણ ઓળખાય છે। આ કલા પરિણમ વાર્ષિક ઉત્સવમાં એક કેજીથી લઈ ધોરણ 10 સુધીના ઇંગ્લિશ મીડિયમ सीबीएसईના 350 થી પણ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહર્ષિ ગુરુકુલના એમડી રજનીભાઈ સંઘાણી તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। ગુરુકુલના મહર્ષિ ઇંગ્લિશ સ્કૂલ વિભાગનો વાર્ષિકોત્સવ હતો। કલાર્પણમ, કલાનું અર્પણ કરવું, એવા અમારા 500 જેવા વિદ્યાર્થીઓએ પોતાનું કલાનું પ્રદર્શન કરીને બધાને એન્ટરટેન કર્યા છે। આજના દિવસે એટલે કે 13 એપ્રિલ 2024ના દિવસે તમામ વિદ્યાર્થીઓએ નવી શિક્ષણ નીતિના આધારે પોતાનું કલાનું પ્રદર્શન કરીને પોતાની ખેલતી हुई शिक्षाનું અને સ્કિલનું પ્રદર્શન સારી રીતે કર્યું છે। मेरा नाम सुप्रिया वैष्णव है। मैं महर्षि गुरुकुल में एक टीचर की भूमिका में हूँ, सीबीएसई डिपार्टमेंट में। अंडर द गाइडेंस ऑफ आर मैनेजिंग डायरेक्टर मिस्टर रजनी भाई संघाणी सर, वी हैव ऑर्गेनाइज दिस प्रोग्राम। इस प्रोग्राम का नाम है कला अर्पणम, जिसमें छोटे नर्सरी से लेकर स्टैंडर्ड 9 तक के बच्चों ने पार्टिसिपेट किया। विभिन्न टाइप्स की कृतियाँ दिखाई। 2024 વર્ષનો અંતિમ વાર્ષિક ઉત્સવ હતો। આજે सीबीएसईના બાળકો હતા, 510 થી પણ વધારે બાળકોએ ભાગ લીધો। આજે જેમ વરસાદ આપણા ઘરે કેવી રીતે પહોંચે કે વરસાદનું પાણી જે નદીમાં જાય, નદીમાંથી સમુદ્રમાં જાય અને સમુદ્રમાંથી બાષ્પીભવન થઈ વાદળ બને, આપણા ગામ સુધી આવે, આપણા ઘર સુધી આવે અને અમૃતરૂપ પાણી જે છે તે આપણા ઘર સુધી પહોંચે, તેમ વર્ષ દરમિયાન શિક્ષકોએ, આચાર્યએ અને સંચાલકોએ જે પ્રયત્ન કરી અને જે ખારું પાણી હોય તેની મીઠાશ જે ઊભી કરી અને મા શારદાના ચરણે ધરી આજે આટલો સરસ કાર્યક્રમ આપણો હતો આજનો। અને હું મહર્ષિ ગુરુકુલમાં અભ્યાસ કરી રહ્યું છું 10મા ક્લાસમાં। આજના દિવસમાં અમારા મહર્ષિ ગુરુકુલની ટીમે આજ કલા અર્પણનો એક પ્રોગ્રામ રાખ્યો છે, જેમાં 500 થી વધારે વિદ્યાર્થીઓ પોતાનો ભાગ લઈને અને બધાને મનોરંજન દીધું છે। Karya Ritesh Bhai, a student of Maharshi Gurukul. Today is a very special day. We have organized annual day celebration Kala Arpanam 2023-24 for the holistic development of the kids. Apart from academic, we every year do something for the curricular and co-curricular activities of the students. As per the NEP, activity-based learning is also enhanced in our school. As a student, we would like to thank the whole Maharshi Gurukul team for providing us such an opportunity in which our overall development took place. Thank you. Regards, Maharshi Gurukul. મયુર રાવળ, GTV ન્યૂઝ, હળવદ।